આ કાળઝાળ ગરમીમાં જ્યારે માણસ પોતાના ઘરે રહેવું પસંદ કરે ત્યારે પોતાની ફરજના ભાગરૂપે ટ્રાફિક પોલીસ સતત ખડે પગ રહી લોકોની સેવા કરે છે. તો શું ટ્રાફિક પોલીસને આ ગરમીમાંથી બચવા માટે કોઈ સોલ્યુશન ન હોઈ શકે? છે. એક કુલ સોલ્યુશન મળ્યું છે કે જે ટ્રાફિક પોલીસને ગરમીથી રાહત આપી શકે છે. અમદાવાદમાં 40 થી 45 ડિગ્રી સુધી પહોંચતી ગરમી, જ્યાં સૂરજનો તાપ શરીરને તપાવી નાખે, ત્યાં રસ્તાની વચ્ચે ઊભા રહીને ફરજ બજાવતા ટ્રાફિક જવાનો માટે દરેક દિવસ એક ચેલેન્જ બની જાય છે. પરસેવાથી ભીંજાયેલા કપડાં, હીટ સ્ટ્રોકનો સતત ભય અને છતાંય સેવા અડગ. આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને જ એક અનોખો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો, કુલિંગ જેકેટ. 75 લાખ જેટલા વાહન અમદાવાદમાં રોડ પર ફરતા હોય છે. અત્યારે અમદાવાદમાં આ ઉનાળાની ગરમી ચાલુ થઈ ગઈ છે અને તાપમાન જે છે એ બપોરના સમયે 45 કરતાં વધારે ડિગ્રીએ પહોંચી ચૂક્યું છે. ટ્રાફિકના જે જવાનો છે એ કન્ટિન્યુઅસલી સવારે 7થી રાતના 11 વાગ્યા સુધી 2 શિફ્ટમાં કામ કરતા હોય છે. આટલી ગરમીમાં કામ કરવું એ ખરેખર એક ચેલેન્જિંગ વર્ક થઈ જાય છે અને એમને એ કામ એફિશિયન્ટલી કરી શકે એ માટે અત્યારે કુલિંગ જેકેટ ડેવલપ કરવામાં આવ્યું છે. આ જેકેટ જે છે ફૂલ સ્લીવ વ્હાઇટ કલરનું જેકેટ ડેવલપ કરેલું છે, જેની અંદર 2 કુલિંગ ફેન હશે. આ કુલિંગ ફેન 3 અલગ અલગ સ્પીડ ઉપર ઓપરેટ થઈ શકે છે અને એ 10,000 mAhની બેટરીથી સંચાલિત છે. અંદરની સાઈડમાં કુલિંગ પેડ્સ રાખવા માટે થઈને પોકેટ્સ બનાવવામાં આવ્યા છે કે જેના કારણે એ પોકેટ્સની અંદર કુલિંગ જેલ મૂકી અને એ લોકો જો ફેન ચાલુ કરશે તો એના કારણે આસપાસ કરતાં 6 થી 8 ડિગ્રી કે કદાચ એનાથી પણ વધારે ટેમ્પરેચર ડાઉન ફીલ થાય અને એના કારણે લોકો વધારે એફિશિયન્ટલી કામ કરી શકશે. આ ખાસ જેકેટ લાઇટ વેઇટ મટીરિયલમાંથી બનાવવામાં આવ્યું છે, હાફ સ્લીવ અને ફૂલ સ્લીવ બંને વિકલ્પ સાથે, જે એક ચાર્જ પર 8 કલાક સુધી ચાલતું આ જેકેટ ગરમી સામે એક મજબૂત શિલ્ડ છે. હીટ એક્શન પ્લાન જે કોર્પોરેશન બહુ સારી રીતે અમલમાં મૂકે છે, એના એક ભાગરૂપે બસ સ્ટેશન થયા તેવી જ રીતે જે પોલીસ જવાનો માટે પણ શું થઈ શકે એના માટે અમે ટ્રાફિક પોલીસ સાથે કોન્ટેક્ટમાં આવ્યા થ્રુ AMTS એન્ડ અમદાવાદ AMC સાથે રહીને જે આ ઇનિશિયેટિવ કર્યું હતું. અને પછી એ લોકોએ સૌ પહેલાં એમના જવાનોને હીટ સ્ટ્રેસમાં પોતે કઈ રીતે કાળજી રાખવી જોઈએ, એટલે હેલ્થ ઇસ્યુ ના થાય એના માટેની એક બેઝિક પાયલોટ ટ્રેનિંગ તેમના જવાનો સાથે કરી હતી. અને એ ટ્રેનિંગના ડિસ્કશનમાં જવાનોએ એમ કીધું કે અમે અમારી રીતે તો બધા જ જે પગલાં લેવાના હશે લઈશું, પણ એવું કોઈક સાધન આપો કે જેનાથી અમને સતત પ્રોટેક્શન મળે ગરમીમાં. એટલે ધારો કે કોઈ કેપ છે કે કોઈ જેકેટ જેવું કંઈ નિર્માણ થાય તો. એટલે આ રીતે આ જેકેટનો આઈડિયા વિચારવામાં આવ્યો અને પછી પાયલોટ લેવલ પર આપણે અમલમાં મૂક્યો છે. પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત પકવાન 4 રસ્તાથી કરવામાં આવી અને હવે અન્ય જંકશન્સ પરના જવાનોને આ જેકેટ આપવામાં આવી રહ્યા છે. આ જેકેટ પહેરવાથી પહેલાં જે અમુક આપણે એમ કહેવાય કે 35 ડિગ્રી કે 38 ડિગ્રી ગરમી હતી, પણ જેકેટ પહેરીને અંદરના જે ફેન ચાલુ કરીએ એટલે એની હિસાબે અંદરથી 12 કરતાં અમુક ડિગ્રીની ગરમીનો ઓછી ગરમીનો અહેસાસ થાય. આમાં લાગેલા પંખા છે જેના માટે પવન ફેંકે છે અને અહીંયા જે પાણીનો સ્પ્રે કરવાનો હોય, જેથી અહીંયા જે આપણને ગરદનમાં જે ગરમી થતી હોય એમાં અહીંયા ગરદનની અંદર ઠંડકનો અનુભવ થાય, જેથી આપણને શરીરની અંદર અને આમાંથી હવા બહાર નીકળી શકે એમ ના હોય, એટલે અંદર ઠંડી હવા રહે, જેથી બોડીને બહારના ટેમ્પરેચર કરતાં અંદર થોડુંક ઓછું ટેમ્પરેચર રહે. ગરમી સામે લડતા આ શહેરના સાચા હીરો માટે અમદાવાદની આ પહેલ માત્ર ટેકનોલોજી નહીં પણ માનવતા અને સંવેદનાની એક સુંદર મિસાલ છે, જે દેશભરમાં એક નવો સ્ટાન્ડર્ડ સેટ કરી શકે છે. કેમ કે જ્યારે આપણે ટ્રાફિક જવાને ઠંડક આપીએ છીએ ત્યારે તેઓ આપણું શહેર વધુ સારી રીતે ચલાવે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ખ્યાતિ બાજપાઈ જૈનનો રિપોર્ટ.